પાયથાગોરસ નિયમમાં કેવું હોય કે આપણને જો આ એક ટ્રાયેંગલ આપેલું છે, ત્રિકોણ, આ બે બાજુઓ છે, આ બંને બાજુ કહેવાય, બાજુની સાઈડ, આને કહેવાય કર્ણ. મને કર્ણની વેલ્યુ શોધવી છે, એટલે કે એસીની વેલ્યુ શોધવી છે, તો આ બે બાજુ ઉપરથી હું વેલ્યુ શોધી શકું. એ અને સીની વેલ્યુ શોધવી છે તો એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર થાય, બરાબર. આવો મારો પાયથાગોરસનો નિયમ આવું કંઈક કહે છે. આ ઇક્વેશનને લોકોએ સોલ્વ કરેલી છે પાયથાગોરસ નિયમ પ્રમાણે, રાઈટ. તો આ પાયથાગોરસ નિયમ છે. આના આધારે જ આપણને કંઈક ક્વેશ્ચન આપ્યા હશે. અહીંયા મેં બીજી એક વસ્તુ લખી છે, ત્રિપુટી. ત્રિપુટી એટલે શું? બહુ એના ટર્મ ઉપરથી જવાબ આવેલો છે, પણ મેં તમને યાદ રાખવા માટેનું એટલે કહું છું કે આપણે નથી કહેતા કે કોમ્પિટિટિવ એક્ઝામમાં મેથડના માર્ક્સ નથી મળવાના, આપણને જવાબના માર્ક્સ મળવાના છે. તો કેલ્ક્યુલેશન એનાથી ઓછી થઈ જાય છે. કંઈ જ નહીં. શું લખ્યું છે? 3, 4 અને 5. કે આ બાજુનું માપ 3 હોય, આ બાજુનું માપ 4 હોય તો આનું 5 જ આવશે. કેવી રીતે? મારે એસીનું માપ શોધવું છે, તો એબીનો સ્ક્વેર 3નો સ્ક્વેર, બીસીનો સ્ક્વેર એટલે કે 4નો સ્ક્વેર, 3 તરી 9, ચોકો ચોકો 16 એટલે કે 25. હવે એસીના સ્ક્વેર બરાબર 25 થયું. મારે તો એસી શોધવાનું છે, તો આ બાજુથી સ્ક્વેર કાઢું તો આને સ્ક્વેર રૂટની અંદર લઈ જવું પડે. તો સ્ક્વેર રૂટ એટલે આ કોનો વર્ગ છે? તો કે 5નો વર્ગ. એટલે એસી બરાબર શું થઈ ગયું? 5 થઈ ગયું. કે આ વેલ્યુ 3 હોય, આ બાજુની વેલ્યુ 4 હોય, તો હંમેશા કર્ણની વેલ્યુ 5 જ મળે. એવી રીતે 6, 8 અને 10. આની વેલ્યુ 6 આપેલી છે, આની વેલ્યુ 6 આપેલી છે, આની વેલ્યુ 8 આપેલી છે, તો આની કેટલી થાય? તો એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર એટલે 6, 6નો વર્ગ, બીસીનો સ્ક્વેર એટલે કે 8નો વર્ગ, છાયો છાયો 36, ઈઠ્યું ઈઠ્યું 64, 6 4 10 વધી 1 એટલે કે 100. એસીનો સ્ક્વેર બરાબર 100 છે. મારે એસી શોધવું છે તો 100ને અંડરરૂટમાં લેવા પડે, તો એસી બરાબર 10, કારણ કે 10નો વર્ગ 100 થાય. તો 6 અને 8 હોય તો કર્ણની વેલ્યુ 10 હોય. બસ મેં આ જ વસ્તુ લખી છે. કંઈ ગોખવાનું નથી, કંઈ બેઝિક ઇક્વેશન નથી, ફેક્ટ નથી કે તમારે યાદ જ રાખવાનું છે. બટ આ એટલા માટે લખ્યું છે કે તમને ગણતરી કરવી પડે નહીં, અને આ બહુ કોમન છે.